નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત કરીએ આપણા કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મોમાં બીજા પાઠ વિશે. એટલે કે આપણે કાર્બોક્સિલિક એસિડમાં બે પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. એમાંની એક રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે કાર્બોક્સિલિક એસિડમાંનો આ OH બંધ તૂટે છે ત્યારે થતી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એની આપણે વાત કરીએ. એને ઇનડાયરેક્ટલી આપણે એસિડની એસિડિકતા વિશે વાત કરી હતી, જેને આપણે pK વેલ્યુ સાથે સરખાવી હતી. જુદા જુદા એસિડની અંદર જો વિસ્થાપિત સમૂહ જેમ જેમ ચેન્જ થતા હોય એમ વિસ્થાપિત સમૂહ ચેન્જ થાય તો એની એસિડિકતામાં કઈ કઈ પ્રકારની અસર થતી હોય છે, એની એસિડિકતા વધશે કે ઘટશે એની આપણે વાત કરી હતી. અને એમાં છેલ્લે આપણે એવા કન્ક્લુઝન ઉપર આવ્યા હતા કે જેમ જેમ એસિડ સમૂહ સાથે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો એની એસિડિકતા વધે છે, અને ઇલેક્ટ્રોન ડોનેટિવ એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તો એસિડિકતામાં ઘટાડો થાય છે. અને એસિડિકતાની ઘટાડવાની આપણે એની સિરીઝ જોઈ. અને છેલ્લે મેં તમને થોડાક એક્ઝામ્પલ આપેલા હતા જે તમારે હોમવર્કમાં કરવાના હતા, અને હું આશા એવી વ્યક્ત કરું છું તમારી પ્રત્યે કે તમે લગભગ બધા સોલ્વ કરેલા છે, મોટા ભાગના આવડી ગયા છે, અથવા તો જે ડાઉટ હશે આપણે સોલ્વ કરીશું. તો મિત્રો આજે આપણે શરૂઆત કરીએ આપણો બીજો પાઠ એટલે કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ છે. પણ આજે એવું જોવાનું છે કે કાર્બોક્સિલિક એસિડમાંનો જો આ OH બંધ તૂટે તો OH બંધ તૂટે તો એવી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. અને આ રાસાયણિક પ્રક્રિયાઓને કારણે આપણે ઘણા બધા એવા કાર્બનિક સંયોજન જે આપણે એમાંથી બનાવી શકીએ છીએ, જે આપણે વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી છે. તો એના વિશે આપણે વાત કરીએ. એમાં આપણે પહેલું આજે રાસાયણિક પ્રક્રિયા લઈએ તો એ પહેલી રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ આપણે એનહાઇડ્રેટ બનવું. કાર્બોક્સિલિક એસિડ હોય એની રાસાયણિક પ્રક્રિયા થાય એમાં OH બંધ તૂટી અને એમાંથી એનહાઇડ્રેટ બને છે. તો આ એનહાઇડ્રેટ બને છે તો કેવી સિમ્પલ ડાયરેક્ટ આપણે ઉદાહરણથી વાત કરીએ તો માની લો કે આપણી પાસે કાર્બોક્સિલિક એસિડ છે, અને આ કાર્બોક્સિલિક એસિડમાં આવો આપણી પાસે કાર્બોક્સિલિક એસિડ છે. આવો કાર્બોક્સિલિક એસિડના બે અણુ એટલે કે આવી રીતે જોડાયેલા છે. હવે આ કાર્બોક્સિલિક એસિડના આ બે કાર્બોક્સિલિક એસિડ સરખા હોય તો અલગ અલગ હોય. આની જે રાસાયણિક પ્રક્રિયા છે તો આની રાસાયણિક પ્રક્રિયાઓ એસિડની હાજરીમાં કરવામાં આવે. એટલે એસિડની હાજરીમાં કાં તો તમે સલ્ફ્યુરિક એસિડ અથવા તો P2O5 અને આની સાથે તમે જો ગરમ કરો અથવા તમે સિમ્પલ કરો જ્યારે કોઈ એસિડ હોય ત્યારે સામાન્ય રીતે આપણે ઘણી વખત આપણે H+ પણ લખીએ છીએ. આ વસ્તુ તમે ભૂલતા નહીં. તો આની સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આમાંથી એક OH બંધ તૂટી આની અંદરથી OH બંધ તૂટી એટલે આ એકમાંનો OH બંધ તૂટી અને અહીંથી પાણીનો અણુ દૂર થાય છે. અહીંથી પાણીનો અણુ દૂર થઈ અને શું બને છે? એનહાઇડ્રેટ બને છે. તો આમાંથી શું બનશે તો કે R C=O, અહીંયા O વધ્યું, અહીંયા C, અહીંયા ડબલ O વધ્યું અને અહીંયા શું બનશે તો કે R બનશે. એ સરખા પણ હોય અને અલગ અલગ હોય. જેમ કે ઉદાહરણ સ્વરૂપે લેવું તો R ની જગ્યા પર માનો CH3 લો તો આને આપણે શું કહીએ તો કે એસિટિક એસિડ. એવો જ બીજો મને બે સરખા અણુ એસિડ અણુ લઈ લો તો બીજો જે એસિડ અણુ છે એ પણ શું લો એસિટિક એસિડ. હવે બે એસિટિક એસિડની પ્રક્રિયા કરી અને આની સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ અને આમાં તમે એમ પણ લઈ શકો સિમ્પલ H+ એસિડ સ્વરૂપે કોઈ પણ એટલે કે સલ્ફ્યુરિક એસિડ લો એને તમે ગરમ કરો અથવા તો P2O5 લો એને તમે ગરમ કરો તો આની અંદરથી રાસાયણિક પ્રક્રિયા થઈ એટલે કે આ બંધ અહીં તૂટશે, આ બંધ તૂટી અને તેમાંથી પાણીનો અણુ દૂર થશે અને પાણીનો અણુ દૂર થઈ અને આપણને આવી રીતે એનહાઇડ્રેટ થશે. તો મિત્રો આને કહેવાય એનહાઇડ્રેટ, એસિટિક એનહાઇડ્રેટ. આનું નામ શું થશે તો કે એસિટિક, પાછળ શબ્દ લખાવવાનો છે એનહાઇડ્રેટ. આને શું કહીશું આપણે એસિટિક એનહાઇડ્રેટ. તો મિત્રો આ જે આપણે પ્રક્રિયા જોઈ એની અંદર કાર્બોક્સિલિક એસિડમાંનો OH બંધ તૂટે છે, સોરી OH બંધ અને જે બે ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે એટલે OH કાર્બન અને OH વચ્ચેનો બંધ તૂટે છે એના કારણે જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એની આપણે વાત કરીએ. હવે આવી જ પ્રક્રિયા બીજી કઈ આપે છે તો કે એસ્ટરીફિકેશન. આપણે પહેલી પ્રક્રિયા જો ટોટલ 4 પ્રક્રિયાઓ આપણે શીખવાની છે, બહુ સરળ પ્રક્રિયાઓ છે અને આ જે પૂરી થશે એવું આપણે ચેપ્ટરમાં અહીંયા પૂર્ણ થઈ જશે. તો અહીંયા બીજી પ્રક્રિયાની વાત કરીએ જેની અંદર આપણે એવું જોવાનું છે. અહીંયા જોયું એનહાઇડ્રેટ બન્યું, હવે જોયું એસ્ટરીફિકેશન.
મિત્રો અહીંયા વાત કરીએ આપણે એસ્ટરિફિકેશન. તો અહીંયા એસ્ટરિફિકેશન કરવા માટે શું થતું હોય તો કે એસ્ટર બનતું હશે. એસિડમાંથી શું બનતું હશે? એસ્ટર બનતું હશે. કેવી રીતે એસ્ટર બને? તો કે તમે એક એસિડ સમજો, સિમ્પલ. હું એક એસિડ લઉં છું અને કે કોઈ પણ એસિડ લઉં, આ C ડબલ બોન્ડ O અને આ OH, અને એની પ્રક્રિયા હું કોઈ પણ ROH બેઝ સાથે કરું. અહીંયા શું છે તો કે એસિડ, કાર્બોક્સિલિક એસિડ. અહીંયા તમે મિત્રો ROH બે રીતે આવે. એક તો આલ્કોહોલ અથવા તો એના બદલામાં તમે ફિનોલ લઈ શકો. આલ્કોહોલ અથવા તો ફિનોલ લો અને આની રાસાયણિક પ્રક્રિયા તમે સલ્ફ્યુરિક એસિડ H2SO4 અથવા તો સાદી ભાષામાં આપણે લખેલું શું લખવાનું છે? સિમ્પલ H4 પ્લસ અથવા તો વાયુમય HCl. HCl પણ કેવો? ગેસ વાળો. અને અહીંયા H એસિડ જે છે એ ઉદ્દીપક તરીકે કામ કરે છે. ખાસ યાદ રાખજો, અહીંયા એસિડનું મુખ્ય કાર્ય શું છે તો કે ઉદ્દીપક તરીકે કામ થઈ અને આની અંદરથી આપણને જે છે એ શું મળશે તો કે આની અંદરથી OH બંધ તૂટી આ એસિડનો OH બંધ તૂટી અને અહીંયાથી પાણીનો અણુ દૂર થશે. આપણને જે નિપજ મળશે કે આવી મળશે આ C ડબલ બોન્ડ O. અહીંયા શું મળશે તો કે એની જગ્યાએ જોડાઈ કોણ જશે તો કે O અને ડેશ. અહીંથી આ બંધ તૂટતું હોય તો અહીં શું જોડાઈ જશે? O R ડેશ. અને છૂટું શું પડશે? પાણીનું. તો અહીંયા જે બન્યું ને મિત્રો એને કહેવાય એસ્ટર. અને નવી વાત એવી છે મિત્રો કે જ્યારે તમે એસ્ટર બનાવતા હોય તો એસ્ટર બનવાની તમને ખબર કેમ પડે તો કે એસ્ટરની બધા એસ્ટર છે એ સ્પેસિફિક સ્મેલ ધરાવતા હોય, એક ચોક્કસ પ્રકારની વાસ ધરાવતા હોય અને એકદમ સરસ વાસ આવતી હોય. એ વાસમાંથી તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે આમાં એસ્ટર બને છે. હવે આ ઉદાહરણ લઈએ તો આ ઉદાહરણની અંદર જેમ કે ઉદાહરણ લીધું, આપણે ઉદાહરણ જોયું તો સિમ્પલ. હું અહીંયા આરની જગ્યા પર એસિડિક એસિડ એટલે કે CH3 C ડબલ બોન્ડ O અને OH, અને અહીંયા હું લઉં એક જગ્યાએ એકવાર લઉં ઇથેનોલ, અને આની પ્રક્રિયા કાં તો H+ અથવા તો HCl સાથે કરવામાં આવે તો અહીંયા આ જે એસિડ છે એ શું અહીંયા ઉપયોગ કરશે? ઉદ્દીપક તરીકે ઉપયોગ થઈ અને આમાંથી કંઈક આવી નિપજ મળશે. CH3CO આ બંધ ફૂટશે અને અહીંથી આ બંધ ફૂટશે અને અહીં જોડાઈ કોણ જશે? OCH. હજી મિત્રો આનું ઉદાહરણ આપણે લખવું તો અહીંયા તમે ફિનોલ લઈ શકો તો અહીં કોણ જોડાઈ જશે? ફિનોલ. હવે મિત્રો નવીનની વાત છે કે આ એસ્ટરિફિકેશનની પ્રક્રિયામાં આપણે કીધું OH બંધ તૂટે તો એની સાબિતી શું તો કે એસ્ટરિફિકેશનની જો આપણે ક્રિયાવિધિ શીખીએ તો આપણે આ ખબર પડી જાય. તો આપણે વાત કરીએ ક્રિયાવિધિ. ક્રિયાવિધિ આપણે આને રિલેટેડ જોઈએ તો સૌપ્રથમ આપણી પાસે શું રહેલો છે તો કે એસિડ રહેલો છે. તો કે આ એસિડ જે છે એ આપણી પાસે રહેલો. હવે આ એસિડની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? કોઈ પણ એસિડ સાથે કરવાની છે, એટલે કે કોઈ પણ ખનિજ એસિડ સાથે કરવાની છે. અને આ ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરો. ખનિજ એસિડ સ્વરૂપે તમે સલ્ફ્યુરિક એસિડ લઈ શકો કોન્સન્ટ્રેટ, પછી તમે HCl લઈ શકો. કોન્સન્ટ્રેટ HCl એટલે ઉદ્દીપક તરીકે કામ કરશે. થોડી વાર પછી આપણે ખબર પડશે શું. હવે આમાં શું થશે તો કે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે આ જે છે H+ અને આમાં એસિડ એટલે શું હોય? H+ ને પોતાના તરફ ખેંચી લે છે. તો આમાં કેવું બનશે તો કે R કાર્બન, અહીંયા OH, અહીંયા શું થશે? OH. હવે મિત્રો જુઓ તમે અહીંયા ઓલરેડી ડબલ બંધ હતું, અહીંયા ઓક્સિજન બે સંયોજક થવાની વધી ગઈ તો એ કેવું થાય છે? પોઝિટિવ. મતલબ કે આ ઓક્સિજન છે એની અહીંયા ઓક્સિડેશન અવસ્થામાં શું છે? વધારો થયો. જેવો ઓક્સિડેશન અવસ્થામાં વધારો થાય તો આપણી પાસે બીજો અણુ પડેલો હોય છે કોણ તો કે કાં તો આલ્કોહોલ હોય કાં તો ફિનોલ રહેલો છે. તો આલ્કોહોલ અથવા તો ફિનોલ હોય તો આપણે એના રીતે લખીએ તો આમાં પણ અબંધકારક ઇલેક્ટ્રોન હોય. જ્યારે આવું થાય ત્યારે મિત્રો શું થતું હોય? શા માટે આવું થતું હોય? આનો ડ્રાઇવિંગ ફોર્સ શું છે? કારણ કે પ્લસ ચાર્જ આવે એટલે ઓક્સિજન ઇલેક્ટ્રોનની ઘટ થાય એટલે અહીંયા બંધ તોડશે. સિગ્મા હશે પાઈ હશે બંધ તોડશે. તો અહીંયા શું થશે તો કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ડાયરેક્ટ એટેક ક્યાં કરશે? આ કાર્બન પર. હવે કાર્બન ઉપર એટેક કરશે તો કાર્બનની સંયોજકતા કેવી થઈ જશે? 5 એટલે કોઈ પણ એક બંધ તોડવો પડશે અને આમાં છે એક સિગ્મા બંધ માંથી એમનું રહેવા દેશે. પાઈ બંધ તૂટી અને એવી રીતે સંયોજન કરાવશે. આ સંયોજન બનશે તો હવે બન્યું શું તો કે R C અહીંયા આવશે OH, અહીંયા કોણ જોડાણું? અહીંયા
ઓલરેડી OH હતો અને અહીંયા કોણ જોડે ગયું તો કે O H અને આ તો અહીંયા શું થયું મિત્રો તો કે અહીંયા કંઈક આવી ઘટના જોવા મળી અને કાર્બોનેશનની ઘટના કેવી થઈ ગઈ ચાર થઈ સોરી અહીંયા આ છે અહીંયા આ ડેશ થઈ ગયું અહીંયા તો આપણે ડેશ આવી કંઈક બન્યું હવે આવું થયું ને મિત્રો પ્રશ્ન શું છે કે તો આ જે ઓક્સિજન છે એની પર ચાર્જ કેવો આવ્યો પોઝિટિવ ચાર્જ અને આ પોઝિટિવ ચાર્જને કારણે આ જે બંધ છે એના બે ઇલેક્ટ્રોન એટલે કે છૂટા પડશે અને કોની પર જશે આની પર આ H ટ્રાન્સફર ક્યાંથી જશે અહીંયા તો આને કહેવામાં આવશે પ્રોટોન ટ્રાન્સફર પ્રોટોન ટ્રાન્સફર એટલે કે આ પ્રક્રિયા મિશ્રણમાંથી બહાર ન જતો રહે પણ શું થાય આ જે H પ્લસ છે ક્યાં જઈને અહીંયા જતો રહેશે એટલે શું બનશે આ કાર્બન અહીંયા શું બનશે OR અહીંયા શું બનશે O આ બાજુ એક કેવો આ બાજુ એક કેવો અહીંયા ઓલરેડી OH છે તો અહીં કેવો ચાર્જ આવ્યો પોઝિટિવ ચાર્જ આવ્યો અને મિત્રો એ પોઝિટિવ ચાર્જ આવ્યો જેથી કરીને આ બંધ છે એ કેમ તૂટી જશે અને ઈ બંધ જેવો તૂટશે તો ઈ બંધ તૂટી અને અહીંયાથી શું છૂટું પડશે તો કે પાણીનો છૂટો પડી જશે આ H એટલે શું થયું H2O અને અહીંયા બન્યું શું તો કે R અહીંથી C OH અને અહીં શું બન્યું OR ડેશ હવે શું થાય તો કે આપણે એવું કીધું કે એસિડ છે ઉદ્દીપક તરીકે કામ કરે છે ઉદ્દીપક તરીકે કેવી રીતે કામ કરશે તો શરૂઆતમાં આપણે શું નાખ્યું હતું એસિડ એ પાછો આ પ્રક્રિયા મિશ્રણમાંથી એસિડથી બહાર થઈ જાય દૂર થઈ જશે એટલે કે આ પ્રક્રિયા મિશ્રણમાંથી એસિડ શું થઈ જશે H+ સ્વરૂપે શું થશે અહીંયા દૂર થશે એટલે કે અહીંથી આ એસિડ છે એ દૂર થશે અને આ અગાઉના ઇલેક્ટ્રોન છે ડબલ બોન્ડ બનાવશે તો એમાંથી બની શું ગયું અહીંયા પાછળ ફાઇનલ પાછું તો કે અહીંયા R આ C આ ડબલ બોન્ડ O આ O અને અહીં શું બન્યું R ડેશ તો મિત્રો બની ગયું R C ડબલ બોન્ડ O R ડેશ તો અહીંયા શું હતું તો કે અહીંયા હતું કાર્બોક્સિલિક એસિડ અને આ કાર્બોક્સિલિક એસિડનો ઉપયોગ કરીને આપણે શું બનાવી નાખ્યું એસ્ટર તો આ પ્રક્રિયાને મિત્રો એસ્ટરિફિકેશન કહેવામાં આવે છે અને એસ્ટર બનાવવા માટે તમારે મિનિમમ એક એસિડ કાર્બોક્સિલિક એસિડ જોઈએ એની સાથે કાં તો ફિનોલ હોય તો પણ ચાલે અને કાં તો એની પાસે કોઈ પણ આલ્કોહોલ હોય તો પણ તમે એની એસિડ સાથેની પ્રક્રિયા આપણે જોઈ શકો તો મિત્રો અહીંયા બે પ્રક્રિયાઓ આપણે ફોર્મ્યુલા કરી એનહાઇડ્રેટનું બન્યું એસિડનું જેમાં OH બંધ તૂટે છે કાર્બન સાથેનું જે OH બંધ તૂટે છે એ OH બંધ તૂટી અને તો એસ્ટર બનાવશે એનહાઇડ્રેટ બનાવશે અને બીજી પ્રક્રિયા જો આપણે એસ્ટરિફિકેશનમાં મિત્રો આપણે ક્રિયાવિધિ પણ જોઈ લઈએ આ ક્રિયાવિધિ કોની છે તો કે એસ્ટરિફિકેશન ખાસ યાદ રાખજો કોની એસ્ટરિફિકેશનની આપણે આપેલી અને હવે મિત્રો એના પછીની જે પ્રક્રિયા જોવાની છે એ છે 3 નંબરની પ્રક્રિયા અને એ પ્રક્રિયામાં આપણે વાત કરવાની છે કે જે આપણો એસિડ છે એની PCl5 PCl3 અને SOCl2 સાથે પ્રક્રિયા આ બધા સાથેની આપણે પ્રક્રિયાઓ જોવાની છે મિત્રો કાર્બોક્સિલિક એસિડ એક એવો એસિડ છે કે જે PCl5 સાથે પણ પ્રક્રિયા કરે છે PCl3 સાથે પણ કરે છે SOCl આને કહેવામાં આવે છે થાયોનાઇલ ક્લોરાઇડ અને શું કહેવામાં આવે છે થાયોનાઇલ ક્લોરાઇડ સલ્ફર ને કાર્બનિક ભાષાની અંદર થાયા શબ્દ વાપરવામાં આવે છે જેથી કરીને શું કહેવામાં આવે છે થાયોનિલ ક્લોરાઇડ કહેવામાં આવે છે અને આ થાયોનિલ ક્લોરાઇડ છે એ એસિડ સાથે પ્રક્રિયા કરી અને જુદા જુદા નિપજો આપે છે હવે મિત્રો આ ત્રણેય નિપજ તો એક સરખી જ છે PCl5 PCl3 હોય કે SOCl2 હોય નિપજ એક સરખી આવશે તો પ્રક્રિયામાં તમારી પાસે માનો કે ત્રણેય પ્રક્રિયા થાય છે તો કોની સાથે પ્રક્રિયા કરાવાય તો એ તમે જેવી પ્રક્રિયા જોશો એના પરથી તમને સ્પષ્ટ થશે કે આમાંથી આની સાથે પ્રક્રિયા કરે કે શુદ્ધ પ્રમાણમાં જે નિપજ છે વસ્તુ તો પહેલી આપણે જોઈએ તો PCl5 સાથેની પ્રક્રિયા તો કે જ્યારે એસિડની પ્રક્રિયા સિમ્પલ આપણે ઉદાહરણ લઈએ આ એસિડની પ્રક્રિયા છે એ હું PCl5 સાથે પ્રક્રિયા કરું તો આની સાથે આ પ્રક્રિયા થઈ અને મને કઈ નિપજ મળશે તો કે આની સાથે પ્રક્રિયા થઈ અને અહીંથી CO આ CO અને અહીંથી શું બનશે Cl એટલે કે તો અહીંયા પણ મિત્રો આ બંધ તૂટતો હોય હવે વધુ શું અહીંયા પાછળ તો કે અહીંથી P અહીંથી O અને Cl3 અને આમાંથી બીજી નિપજ શું મળી તો કે POCl3
3 અને હજી એક પોઈન્ટ બીજો હોય મિત્રો તો કે અહીંયા જોશો ને તો H હોય તો Cl શું બનશે HCl તો અહીંયા તો ત્રણ પ્રકારની લિક્વિડ મળે છે OH બનતું છે Cl અંદર શું થાય છે વિસ્થાપન થશે અહીંયા શું થાય છે આ એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા છે શા માટે તો અહીંયા એક અણુ અંદર જાય છે બીજો અણુ બહાર નીકળે છે Cl અંદર જાય છે OH અણુ બહાર નીકળે છે તો અહીંથી બનશે RCOCl POCl3 અને HCl હવે બીજી મિત્રો PCl3 ની વાત કરીએ હવે વાત કરીએ આપણે PCl3 ની PCl5 ની વાત કરીએ તો PCl3 ની વાત કરીએ તો PCl3 માં પણ નિપજતો આ જ મળશે RCOCl અને સાથે અહીંયા નિપજ મળે છે એ મળે છે H3PO અહીં શું મળશે H3PO3 અને આ H3PO3 માં ઓક્સિજન 3 જરૂર પડે છે બીજું સાથે આપણે શું પડે હાઇડ્રોજન પર કેટલા પડશે 3 જરૂર પડશે તો અહીંયા શું પડશે અહીંયા ક્લોરીન પણ PO કે P કેટલા વપરાણા H3PO3 તો અહીંયા બેલેન્સ કરવા માટે અહીંયા કેટલા ઉપયોગ કરવો પડશે આપણે 3 અહીંયા 3 લેશો તો અહીંયા 3 મોલ તમને શું મળશે RCOCl 3 Cl થઈ ગયા P અહીંયા કેટલા વધ્યા તો કે 3 H કેટલા વધ્યા 3 તો કે H3PO3 એટલે ફોસ્ફરિક એસિડ થઈ જાય તો અહીંયા બીજી પ્રકારની નિપજ મળશે એટલે ત્રીજી પ્રકારની નિપજની અંદર મિત્રો કે જ્યારે R ની પ્રક્રિયા છે એ તમે એટલે કે એસિડિક પ્રક્રિયા છે એ SOCl2 સાથે કરો તો આ નિપજની અંદર ખાસ જો નિપજ કેવી મળે છે એક સરખી મળે છે અને નિપજ અલગ અલગ થી લખું છું અહીંયા પણ મળશે RCOCl વધુમાં અહીંથી H અહીંથી Cl એટલે શું પડશે HCl વધુમાં અહીંથી SO અહીંથી H તો શું પડશે SO2 હવે મિત્રો આ ત્રણ પ્રક્રિયા તમારી પાસે હોય નિપજ જો ત્રણ ની અંદર કેવી મળે છે એક સરખી મળે છે અને ત્રણેયની નિપજ મિત્રો એક સરખી મળે છે છતાં બી આની અંદર તમે પ્રક્રિયા કોની સાથે કરાવશો તો મિત્રો સૌથી વધારે જો પ્રક્રિયા કરાવવી હોય તો આની સાથે કરાવો જેથી કરીને આપણને લગભગ અહીંયા શુદ્ધ નિપજ મળે શું મળે શુદ્ધ નિપજ અને શુદ્ધ નિપજ મળવાનું કારણ એવું છે કે મિત્રો અહીંયા તમને જે નિપજ તો ત્રણેય મળે છે એ ઘન પ્રવાહી હોય ગમે તે હોય પણ એની સાથે જો બાય પ્રોડક્ટ પણ તમને મળે છે તો POCl3 છે મિત્રો એ પ્રવાહી સ્વરૂપે આ છે કેવો હોય વાયુ સ્વરૂપે હોય એટલે કે મને જે વાયુ સ્વરૂપ છે પ્રક્રિયા મિશ્રણમાંથી વાયુ સ્વરૂપે તો પોતે બહાર નીકળી જશે પણ આ જે છે પ્રક્રિયા મિશ્રણમાં રહી જશે POCl અહીંયા જો વાત કરવામાં આવે H3PO3 એ પણ પોતે કેવો હોય છે પ્રવાહી અવસ્થામાં H3PO3 કેવો હોય છે પ્રવાહી અવસ્થામાં મતલબ કે જેવી પ્રક્રિયા કરશો પ્રક્રિયા મિશ્રણમાં આ બેનું મિશ્રણ મળશે પરંતુ મિત્રો અહીંયા જુઓ તો અહીંયા પોતે SO2 પોતે કેવો છે વાયુ અવસ્થામાં છે બીજું HCl પણ પોતે કેવો છે વાયુ અવસ્થામાં છે જેથી કરીને આ પ્રક્રિયામાં જો નિપજ ત્રણેય સરખી મળશે પણ જ્યાં સુધી આપણી પાસે થાયોનાઇલ ક્લોરાઇડ હાજર હોય ત્યારે PCl5 કે PCl3 સાથે પ્રક્રિયા કરાવાય નહીં કારણ કે અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ કે કાંઈ નિપજ પ્રવાહી છે આ પણ પ્રવાહી છે અને જેથી કરીને આ પ્રક્રિયા મિશ્રણ બંનેનું મિશ્રણ મળશે પણ અહીંયા જુઓ ને તો અહીંયા તમને 100% શુદ્ધ લગભગ 99 થી લઈને 100% શુદ્ધ તમને શું મળશે RCOCl એટલે કે તમને એસિડ ક્લોરાઇડ મળશે તો અહીંયા જો આપણે આમ જોઈએ તો શરૂઆત જ્યારે ચેપ્ટર ની કરી હતી ત્યારે એસિડ ક્લોરાઇડ માં આપણે એસિડ બનાવ્યા હતા અને પાછા જો છેલ્લે પૂરું કરીએ છીએ તો શું કરીએ એસિડમાંથી શું બનાવ્યું એસિડ ક્લોરાઇડ જ બનાવ્યા છે તો મિત્રો આ પ્રક્રિયામાં ખાસ યાદ રાખવાનું તમને આપ્યું તો તમે સૌથી વધારે શુદ્ધ નિપજ કેમાં મળે તો ખાસ યાદ રાખજો અહીંયા કેમાં મળે છે SOCl2 ની તેનું કારણ એવું છે કે બે જે એની સાથેની જે નિપજ મળે છે એ કેવી હોય છે વાયુ અવસ્થામાં જે વાયુ સ્વરૂપ પોતે દૂર થઈ જાય અને છેલ્લી પ્રક્રિયા આપણા ટોપિકની અને એ પ્રક્રિયા છે એમોનિયા સાથેની પ્રક્રિયા અને એમોનિયા સાથેની પ્રક્રિયા છે મિત્રો એમોનિયા સાથેની પ્રક્રિયામાં એમોનિયાને NH3 એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો તમને એમાંથી પણ તમને નિપજ મળશે એ નિપજની વાત કરવામાં આવે તો અહીંયા સિમ્પલ આપણે વાત કરીએ એમોનિયા સાથેની પ્રક્રિયામાં આપણે એક વાત કરીએ એસિડિક એસિડ આને શું કહેવાય એસિડિક એસિડ હવે જેવું એસિડિક એસિડની પ્રક્રિયા હું એમોનિયા સાથે કરું છું એટલે કે એમોનિયા સાથે પ્રક્રિયા કરીશું તો પહેલા નિપજમાં શું મળશે તો એક પ્રકારનો ક્ષાર મળશે એક પ્રકારનો ક્ષાર મળશે એટલે શું મળશે એમાંથી CH3 COO અને NH3 હતો એમાંથી શું થઈ જાય NH4 આને કહેવાય ક્ષાર અને એ ક્ષાર બન્યા પછી એની ફર્ધર જો તમે ગરમ કરવામાં આવે તો આમાંથી ગરમ કરો એટલે એમોનિયા દૂર થઈ જાય અહીંથી એમોનિયા દૂર થઈ જાય અથવા એમોનિયા અહીંથી દૂર થઈ અને
એમાઇડ મળે એટલે કે CH3 પછી અહીંયા CONH2 એટલે કે આ પ્રક્રિયામાં જ્યારે એસિડિક પ્રક્રિયા એમોનિયા સાથે કરવામાં આવે છે ત્યારે પહેલા સ્ટેપમાં શું મળે ક્ષાર મળે છે અને એને વધારે ગરમ કરવામાં આવે તો એમાંથી મળશે એમાઇડ મળશે. હવે જો આનું નામ વાત કરવામાં આવે તો આને કહેવાય એસિટિક એસિડ અને શું કહેવાય એસિટિક એસિડ. આને આપણે એમોનિયા કહીએ આને કહેવાય એમોનિયમ એસિડ. એમોનિયમ એસિટેટ અને આને જે કહેવામાં આવે છે એને કહેવાય એસિટામાઇડ. આનું નામ શું થશે એસિટામાઇડ થશે. એવી જ રીતે મિત્રો જેમ સિમ્પલ આપણે વાત એસિટિક એસિડ એરોમેટિક એસિડ સાથે વાત કરવી હોય તો એરોમેટિક એસિડ સાથે પણ કરી શકીએ. કેવી રીતે તો કે એરોમેટિક એસિડ જે માનો બેન્ઝીન માં એસિડ સમૂહ એટલે કે બેન્ઝોઇક એસિડ લઈએ. બેન્ઝોઇક એસિડ ની સિમ્પલ પ્રક્રિયા કોની સાથે કરવાની છે એમોનિયા સાથે કરશો. જેવી એમોનિયા સાથે પ્રક્રિયા કરશો એટલે આમાંથી ક્ષાર બની જશે પહેલા સ્ટેપની અંદર. એટલે શું થશે આમાંથી ક્ષાર બનશે તો કે અહીંયા COO- અને NH4 પ્લસ આવી રીતે બનશે. અને એની ફર્ધર તમે જો એને ગરમ કરો તો ગરમ કરશો તો અહીંથી એમોનિયા દૂર થઈ જશે. NH3 સ્વરૂપે શું થશે અહીં પોતે દૂર થશે. આ કેવો હોય તો ભાઈ વસ્તુ આ દૂર થશે. કારણ ભાઈ શું પાછળ તો કે બેન્ઝીન રિંગ અને બેન્ઝીન રિંગની અંદર CONH અને આમાંથી નિપજ શું મળે છે સિમ્પલ આપણે એમાઇડ મળે છે. તો આનું જો નામની વાત કરવામાં આવે તો આનું જે નામ છે એને કહેવાય બેન્ઝોઇક એસિડ. અને અહીંયા જે મળે છે એને કહેવાય એમોનિયમ બેન્ઝોએટ. એમોનિયમ બેન્ઝોએટ અને છેલ્લે જે આને કહેવાય બેન્ઝામાઇડ. અને શું કહીશું આપણે બેન્ઝામાઇડ. તો આવી રીતે મિત્રો આપણે કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા જે છે એ આપણે એસિડ સાથે કરી અને નિપજ મેળવી શકીએ. અને હજી એક મિત્રો એવું એસિડ છે જે પરીક્ષામાં પૂછાય તો આપણે કોઈ વાંધો નથી એ એસિડ આવશે. એ પણ એક કાર્બોક્સિલિક એસિડ છે. માની લો કે બે એસિડ સમૂહ અહીં આવેલા હોય તો પણ ભલે વાંધો આપણે કોઈ ચિંતા છે નહીં. બે એસિડ હોય તો એમોનિયા કેટલા વપરાશે બે મોલ એમોનિયા લઈ લો તમે અને 2 મોલ એમોનિયાની પ્રક્રિયા કરાવો તો આમાંથી 2 મોલ તમને શું મળશે તો કે અહીંથી 2 મોલ COO- અને શું મળશે NH4. અહીંયા પણ શું મળશે COO- અને NH4 મળશે. હવે ફર્ધર તમારે શું કરવાનું છે ગરમ કરવાનું. જેવું ગરમ કરશો અને અહીંથી શું કરશે એમોનિયાના અણુ 2 દૂર થઈ જશે. શું બનશે એમાઇડ બનશે. એટલે સિમ્પલ આ સુધી બનાવી દેવાનું. અહીંથી શું બને C હું થોડુંક હવે આને લખી CO NH2. અહીંયા પણ શું બનશે CO NH2. હવે મિત્રો આ પ્રક્રિયા છે અહીંયા અટકતી નથી. ખાસ યાદ રાખજો જેમ કે એસિડિક એસિડની અંદર પહેલા એનું એમોનિયમ એસિટેટ બન્યું અને એને ગરમ કર્યું તો શું બન્યું એસિટેમાઇડ બન્યું એટલે કે એમાઇડ બન્યું. પછી જે કે આપણે બેન્ઝોઇક એસિડની વાત કરી તો બેન્ઝોઇક એસિડમાંથી શું બન્યું એમોનિયમ બેન્ઝોઇક અને ત્યારબાદ એને ગરમ કરવામાં આવે તો શું મળ્યું બેન્ઝામાઇડ. પણ જ્યારે મિત્રો ડાયકાર્બોક્સિલિક એસિડ અને એરોમેટિક એસિડ હોય અને આનું નામ છે થેલિક એસિડ. આને શું કહેવામાં આવે છે થેલિક એસિડ. ખાસ નામ યાદ રાખજો. અને આ થેલિક એસિડની જ્યારે તમે એમોનિયા સાથે પ્રક્રિયા કરો છો ત્યારે અહીંયા જો આપણે એમોનિયમ બેન્ઝોએટ કીધું તો આને શું કહેવાય એમોનિયમ થેલેટ. આને શું કહીશું એમોનિયમ થેલેટ. અને આ એમોનિયમ થેલેટ બનશે એ એમોનિયમ થેલેટ પછી જ્યારે ફર્ધર તમે ગરમ કરશો તો ગરમ કરશો ત્યારે એમાંથી એમોનિયાનો અણુ દૂર થશે. અહીંયા શું થશે બંને જગ્યામાંથી 2 મોલ એમોનિયા છૂટા પડશે અને 2 મોલ એમોનિયા છૂટા પડે તો અહીંયા જેમ એમાઇડ બને છે આને કહેવાય થેલેમાઇડ. અને શું કહેવાય થેલેમાઇડ. પણ મિત્રો આ પ્રક્રિયા છે અહીંયા અટકતી નથી કારણ કે આ તમને બંધારણ સ્થાયી છે પણ આનું ફર્ધર રિએક્શન થઈ જો ખાસ યાદ રાખજો આનું ફર્ધર રિએક્શન થઈ અને આમાંથી શું બની જાય છે તો કે આમાંથી પણ આવું બંધારણ સ્થિર થઈ જાય છે કે આમાંથી આ તો હતું હવે આમાં શું થાય છે તો કે આની પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય આની પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ અબંધકારક ઇલેક્ટ્રોન
ચોપડીમાં છે એ આની પર આમ એટેક કરશે, એટલે કે અહીંયા બંધ જોડાશે પ્લસ અહીંથી H ગ્રુપ થશે, એ આની સાથે જોડાઈને શું છૂટું પડશે? એમોનિયા. અને એમોનિયા છૂટું પડી આમાંથી બની શું જાય તો કે અહીંથી આવું તો હતું જ, અહીંયા શું જોડાણું? NH. આ કોની સાથે એટેક થયો તો કે આની સાથે. તો આવું એક બંધારણ બનશે મિત્રો. અને આને કહેવામાં, જો આને થેલેમાઇડ કહેવામાં આવે તો આને કહેવામાં આવે છે થેલિમાઇડ. ખાસ યાદ રાખજો મિત્રો, નામ આને કહેવાય થેલિમાઇડ. આને ઇમાઇડ બને છે. કાર્બન NH અને એની બાજુમાં CO હોય તેને શું કહેવાય? ઇમાઇડ કહેવાય. તો અહીંયા તમને સંયોજન મળશે એને શું કહેવામાં આવે છે? ઇમાઇડ સંયોજન કહેવામાં આવે. તો જે મિત્રો અહીંયા પૂરેપૂરી જે તમારું કાર્બોક્સિલિક એસિડ માટેનું જે ટોપિક હતો એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આપણે છે શરૂઆત કરીને મિત્રો આ લેક્ચર ત્યારે, એટલે કે જ્યારે આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડની આપણે જ્યારે શરૂઆત કરી હતી ત્યારેથી લઈ અને જ્યારે આપણે ફિઝિકલ શિક્ષણ મેળવતા હતા ત્યારે અહીંયા સુધીના ટોપિક આપણે સુધી પહોંચ્યા હતા. હવે એના પછીનો એક આપણે આ ટોપિક બાકી હતો એને આપણે સંપૂર્ણ રીતે આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ મિત્રો. અને અહીંયા તમારું આ ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. અહીંયા ચેપ્ટર તમારું કાર્બોક્સિલિક એસિડ માટેનું જે આ વખતના બોર્ડના સિલેબસ પ્રમાણે છે એ પ્રમાણે આપણે પૂર્ણ કરીએ છીએ. અને છેલ્લે બધા વિદ્યાર્થી મિત્રોને એક ખાસ સૂચના આપવામાં આવે છે કે મિત્રો આપણી હજી બોર્ડની પરીક્ષા બાકી છે. આપણી બોર્ડની પરીક્ષા હજી બાકી છે. ટૂંક સમયમાં જે આપણી બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે એનો કાર્યક્રમ જ્યારે જાહેર કરવામાં આવશે ત્યાં સુધી કોઈ પણ મિત્રોએ નાસીપાસ થવાની જરૂર નથી. ખોટી અફવાઓથી દૂર રહેવું અને સતત એક ટાઈમ ટેબલ બનાવી અને આપણે એક મહેનત ચાલુ રાખવાની છે. બધા વિષયો તમે સરસ રીતે તમારા સિલેબસ છે એ પૂર્ણ કરેલા છે. અને તો થોડા ઘણા જે ટોપિક છે એ પૂર્ણ થઈ જશે નજીકના સમયની અંદર. તો આપણે સારામાં સારું પરફોર્મન્સ કરીએ અને સારામાં સારા માર્ક્સ મેળવીએ. અને આમ બી તમે ઘરે છો તો તમે વધારે સમય તમને મળતો હશે ત્યારે વાંચવાનો, તમે ટોપિક વાંચો, એ વાંચનો એના પ્રશ્નો સોલ્વ કરો. અને જેમ જેમ વધારે તમે પ્રશ્નો સોલ્વ કરશો એમ તમે એ ટોપિક ઉપર તમારી પકડ આવશે. અત્યારે ખાસ જે છે એ આપણા પૂરેપૂરો સિલેબસ આપણે પૂર્ણ કરીએ છીએ. અહીંયા આપણે કાર્બોક્સિલિક એસિડ પૂર્ણ કરીએ છીએ. અને હવે પછીના આમાં કોઈ પણ તમને ડાઉટ હોય તો તમે ગમે ત્યારે તમે એનો કોન્ટેક્ટ મારો કરી અને તમે આમાં પૂછી શકો છો. અને આ ટોપિક પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, તમારે એને યાદ રાખવાનો છે. આવજો. હેવ અ નાઇસ ડે. સ્ટે હોમ.